શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ હોય અને જામનગર એટલે આપણું છોટી કાશીનું બિરદાવેલું જામ સાહેબનું શહેર છે। આ જામનગર જે જામ સાહેબે આપેલું આ તળાવના અમૂલ્ય ભેટના કાંઠે વર્ષો જૂનું જંગલેશ્વર મહાદેવ મંદિર જે અહીંયા સ્થાપિત હતું। આજે કોઈને પૂછ્યા વગર એ મંદિરને પ્રથમ દિવસે શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે જ આ મંદિરનો આ નફોટોએ ભોગ લીધો છે। ભારતીય જનતા પાર્ટીના પદ અધિકારીઓએ ભોગ લીધો છે। મંદિરનું નવું નિર્માણ થાય છે, જ્યાં સુધી મંદિરનું નિર્માણ ના થાય ત્યાં સુધી આ મંદિર તૂટવું ના જોઈએ, પણ ક્યાંક ને ક્યાંક એની ભૂલ છુપાવવા અણઘટ વહીવટના કારણે જે આ મેળો અહીંયા એના જીદના કારણે બનાવે છે ચેરમેનના, એ મેળાના રસ્તાઓ ખુલ્લા કરવા માટે આજે પ્રથમ દિવસે શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે આ લોકોએ આ જંગલેશ્વર મહાદેવના મંદિરને તોડી અને જામનગરના જે હિન્દુ લોકો છે, જે જંગલેશ્વર મહાદેવના હૃદયમાં બિરાજમાન હતા, એની આસ્થા સાથે આ લોકોએ ખેલવાડ કર્યો છે। ભગવાન એને ક્યારેય માફ નહીં કરે। આ લોકોએ વારંવાર, હું કહું છું કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યની 10 મીટર સામે ઓફિસ છે, એ પણ એને ભોગવવું પડશે ભવિષ્યમાં, કેમ કે મંદિર આસ્થાથી બનેલું હોય છે, મંદિર હૃદયથી બનેલું હોય છે। કોઈ આ ઈંટોનો સવાલ નથી કે તમે ગમે ત્યારે એને તોડી નાખો। પણ હું કહેવા માંગુ છું, જામનગરની આ સંસ્થાઓ છે, જે બજરંગ દળ છે, જે હિન્દુ સેનાઓ છે, જ્યારે જ્યારે આ મુદ્દાઓ આવે છે ત્યારે ક્યાં ઘરમાં સુઈ જાવ છો? નફત છે તમારા જીવનને, એક મંદિર માટે તમે લડી ના શકો। આજે આ અધિકારીઓ પણ છાના મના આવીને ચોરની જેમ આવીને મંદિર તોડી જાય છે, જ્યારે મંદિરનું નિર્માણ બાકી હોય, પ્રથમ દિવસ શ્રાવણ મહિના હોય, અને આવા મોટા જામનગરના કેટલા શ્રદ્ધાળુઓને ઠેસ પહોંચે છે। વિચાર કરવા જેવું છે, આ બધાને સમજવા જેવું છે। આ લોકો માત્ર ને માત્ર મતની વાત આવે છે ત્યારે જ આ લોકોને હિન્દુ યાદ આવે છે।